નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ એક કરીને પોતાના દરેક મિશનને સક્સેસફુલ કરવામાં જીતોડ મહેનત કરી રહ્યા છે, જેમાં હાલ તો બીજેપીનું ઓપરેશન લોટસ એ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી તેમજ વિપક્ષોનું ટેન્શન વધારી નાખ્યું છે અને હવે તો ભાજપના મિશન સિંગલ ડિજિટના સૂત્ર સાથે ભાજપે ગુજરાતમાં કોંગ્રેસને સિંગલ ડિજિટ પર લાવવાનો પ્રયાસ પણ શરૂ કરી નાખ્યા છે। જી હા, ખબરો એવી મળી રહી છે કે આ મિશન અંતર્ગત ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ હવે ભાજપમાં જોડાવાની તૈયારી ચાલી રહી છે। ગુજરાત કોંગ્રેસના આ પૂર્વ અધ્યક્ષે ભાજપમાં જોડાવા માટે પોતાના માટે રાજ્યસભાની બેઠક અને તેમના ભાઈ માટે વિધાનસભા બેઠકની વિનંતી કરી છે। તેમના ભાઈની સીટ કન્ફર્મ ન થઈ હોવાની વાટાઘાટોમાં આખરે તિરાડ પડી ગઈ છે। એક તરફ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે ભાજપે પણ ગુજરાતની 26માંથી 26 લોકસભા બેઠકો જીતવા માટે નવી વ્યૂહરચના ઘડી છે અને જીતની હેટ્રિક પૂરી કરવા માટે કમર કસી નાખી છે। જે અંતર્ગત હવે ખબરો એવી મળી રહી છે કે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતની મુલાકાતે આવે ત્યારે આ રાજકારણી હજુ પણ ભાજપમાં જોડાઈ શકે છે। આના માટે સમય અને મુહૂર્ત જોવામાં આવી રહ્યું છે। હાલમાં જ મહારાષ્ટ્રમાંથી કોંગ્રેસના પૂર્વ સીએમ અશોક ચૌહાણનું રાજીનામું પડ્યું છે અને બીજા 10 થી 12 ધારાસભ્યો રાજીનામા આપે તેવી પણ સંભાવના વ્યક્ત કરાઈ રહી છે। ગુજરાતમાં પણ નેતાઓ લાલ જાજમ ક્યારે પથરાય તેની રાહ જોઈને બેઠા છે। તમને જણાવી દઈએ કે આના અગાઉ મળેલા સમાચારો મુજબ 27મી ફેબ્રુઆરીએ ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકો માટે ચૂંટણી યોજાશે અને આ ચૂંટણીમાં 4 બેઠકો લગભગ નક્કી થઈ ગઈ છે, જેમાં ભાજપના ઉમેદવારો બિનહરીફ જીતી શકે છે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।